માંડલના ટ્રેન્ટ ખેડૂત મંડળે મામલતદાર, ટીડીઓ અને પોલીસ મથકે આવેદનપત્ર પાઠવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર કચ્છર, માંડલ, અમદાવાદ. જય ભારત, વંદે માતરમ. અમે લોકો ટ્રેન્ટ ગામના ખેડૂતો બધા ખેતીમાં અત્યારે બિલકુલ વાવેતર થયેલ નથી વરસાદના હિસાબે અને પુષ્કળ ઘાસ થઈ ગયેલું છે. હવે અંદર ઢોરા લોકોના ખોદી નાખે ભરવાડોના, એના લોકોને અમે વારંવાર રજૂઆત કરેલી પણ એ લોકો બંધ કરતા નથી અને કોઈની હારે ઝઘડો થાય એના કરતાં અમે બધું આવેદનપત્ર તાલુકા પંચાયત, ટીડીઓ સાહેબને, પછી મામલતદાર કચેરીમાં અને પોલીસ સ્ટેશનમાં બધું અમે આવેદનપત્ર ખેતી રક્ષણ માટે, ઘોડેસવાની માગણી માટે અમે રજૂઆત કરી. અમે કરવા માટે અમે લોકો આવ્યા છીએ અહીંયા. એટલે એના માટે કોઈ સારો નિવેડો આવે એવી આશા. હું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામથી આવું છું. અત્યારે અમારા ગામમાં છૂટા ઢોરનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે ચાલવાની પણ જગ્યા રહેતી નથી. સીમમાં પણ એટલા બધા ઢોરોનો ત્રાસ છે કે ક્યાંય હજુ વાવણી થઈ નથી અને છૂટા ઢોરો સીમમાં રખડે છે. તો એના બંદોબસ્ત માટે અમે માંડલ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં અમે આવેદનપત્ર સૌ બધા ખેડૂત મિત્રો મળીને આપવા માટે આવ્યા છે. આના માટે કંઈક બંદોબસ્ત સારો ઝડપી થાય એવી અમારી રજૂઆત છે. ગામમાં રખડતા ઢોરનો પણ બંદોબસ્ત થાય એવી અમારી રજૂઆત છે.